દાહોદ તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી પરિવહન કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમને જેવા દેશી દારૂનું વેચાણ કરતા ઇસમો દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી એલસીબીની ટીમે 4 મહિલા આરોપીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। મળતી માહિતી અનુસાર એલસીબી સ્ટાફના માણસો સુધી ટીમો પ્રોહિબિશનની પ્રવૃત્તિ આચરતા ઇસમો તેમજ પ્રોહિબિટ બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરી કાર્યરત હતી તથા એલસીબી ટીમે દાહોદ ડિવિઝનના પેટ્રોલિંગ નીકળેલા તે દરમિયાન એલસીબીની ટીમે બાતમી મળી હતી કે દેલસર ગામે નિશાળ ફળિયામાં કેટલીક બહેનોના ઘરોમાં તથા તેમના વાડામાં તથા ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ કરી દેશી દારૂ ગાળે છે, જે આધારે વ્યૂહાત્મક રીતે આયોજનબદ્ધ વોચ ગોઠવી દેશી દારૂ તથા મહુડાના ફૂલનો વોચ તેમજ દેશી દારૂ બનાવવાના સાધનો સાથે 4 મહિલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી દેશી દારૂ લીટર ₹149ની કિંમત ₹29,800 તથા મહુડાના ફૂલના વોચ લીટર 504ની કિંમત ₹30,100 તથા દેશી દારૂ બનાવવાના સાધનોની કિંમત ₹3,000 મળી કુલ કિંમત ₹5,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો। 4 મહિલાઓની ઝડપી પાડી પ્રોહી કેસ શોધી કાઢવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।